બજારમાંથી ચલણી નોટ લેતા પહેલા ચેતી જજો. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાંથી પોલીસે નકલી ચલણી નોટનો જથ્થો ઝડપી પાડ્યો છે. 500ના દરની 247 નકલી ચલણી નોટ સાથે 6 આરોપીઓને પોલીસે દબોચી દીધા હતા. પ્રાથમિક જાણકારી પ્રમાણે તમામ આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી હતા. આ શખ્સો કલર પ્રિન્ટમાં છાપેલી ચલણી નોટને રાત્રિના સમયે વટાવવા માટે આવ્યા હતા. પોલીસે તમામ શખ્સોની વધુ પૂછપરછ કરતા એક ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો. આ લોકોએ સૌથી પહેલા 100ના દરની નકલી નોટ બનાવી હતી અને તે દિલ્હીમાં વટાવવામાં સફળ પણ રહ્યા હતા. જો કે ત્યારબાદ તેઓએ 500ના દરની નકલી ચલણી નોટ બનાવી અને અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં વટાવવા માટે પહોંચ્યા અને પોલીસે તેઓને દબોચી લીધા હતા. 6 લોકો અત્યારે અમને પકડ્યા છે અને બાકીના લોકોની ધરપકડ થવાની હજુ બાકી છે. એમાં તાલુકો મેગાંવ, જિલ્લા ભીંડ, મધ્યપ્રદેશના બધા વતની છે અને ત્યાં જે લોકોએ કલર પ્રિન્ટરના માધ્યમથી આ નકલી નોટો જે છે બનાવી હતી. અમદાવાદ ચૂંકી એક બહુ મોટો શહેર છે અને એમાં રાતના અંધારામાં આ લોકો નોટ વટાવીને પોતાનું ઈરાદો પૂરું પાડવાના ઈરાદેથી અહીંયા આવ્યા હતા અને તે દરમિયાન જ ઝડપાઈ ગયા છે. મેઇન જે ગેંગ લીડર તરીકે છે ઉમેશ ઉર્ફે અનુરાગ કમલેશ જાટવ, આ એક મેઇન આરોપી છે. એની સાથે બીજા દીપક રામ સહાય, વિકાસ લાલારામ અને ઉમેશ મુકંદીલાલ જાટવ, આ 4 મેઇન આરોપીઓ છે ને એની સાથે 2 બીજા ધર્મેન્દ્ર રામરતન અને ઋષિકેશ ઉદયભાન, આ 2 બીજા જે છે એ માર્કેટમાં જઈને વટાવવાનું કામ કરે ને બાકી 4 જે છે એ નોટ છાપવાનું, કટિંગ કરવાનું, એમાં ગ્રીન ટેપ લગાડવાની, સાથે સાથે એમની કલર પ્રિન્ટિંગ કરવાની, આ બધી જ કાળજી રાખવા માટે મેઇન 4 આરોપીઓ અને બાકીના 2 જે છે એ માર્કેટની અંદર સર્ક્યુલેશન કરવા માટેના દાયિત્વ સાથે હતા. બહુ વધારે પડતું ભણેલા નથી, પરંતુ એ લોકોએ પહેલાંથી જ જ્યારે એક પ્રયોગ કર્યું ત્યારે એ લોકોની હિંમત વધી ગઈ અને એક જે આરોપી જેની મેં કીધું કે એને પકડવાનું બાકી છે એ યુપીના એક કેસમાં ઓલરેડી પકડાઈ ચૂકેલું છે. એ માણસે એ લોકોને સમજ કરી, એ લોકોને એમને મોટિવેટ કર્યા અને સમજ પાડી કે કઈ રીતે નકલી નોટ બનાવીએ છીએ. એટલા માટે એ લોકોથી ટ્રેનિંગ લઈને પછી એ લોકો આગળ વધ્યા. છે લોકો અત્યારે અમને પકડ્યા છે અને બાકીના લોકોની ધરપકડ થવાની હજુ બાકી છે. એમાં તાલુકો મેગાંવ, જિલ્લા ભીંડ, મધ્યપ્રદેશના બધા વતની છે અને ત્યાં જે લોકોએ કલર પ્રિન્ટરના માધ્યમથી આ નકલી નોટો જે છે બનાવી હતી. અમદાવાદ ચૂંકી એક બહુ મોટો શહેર છે અને એમાં રાતના અંધારામાં આ લોકો નોટ વટાવીને પોતાનું ઈરાદો પૂરું પાડવાના ઈરાદેથી અહીંયા આવ્યા હતા અને તે દરમિયાન જ ઝડપાઈ ગયા છે. મેઇન જે ગેંગ લીડર તરીકે છે ઉમેશ ઉર્ફે અનુરાગ કમલેશ જાટવ, આ એક મેઇન આરોપી છે. એની સાથે બીજા દીપક રામ સહાય, વિકાસ લાલારામ અને ઉમેશ મુકંદીલાલ જાટવ, આ 4 મેઇન આરોપીઓ છે ને એની સાથે 2 બીજા ધર્મેન્દ્ર રામરતન અને ઋષિકેશ ઉદયભાન, આ 2 બીજા જે છે એ માર્કેટમાં જઈને વટાવવાનું કામ કરે ને બાકી 4 જે છે એ નોટ છાપવાનું, કટિંગ કરવાનું, એમાં ગ્રીન ટેપ લગાડવાની, સાથે સાથે એમની કલર પ્રિન્ટિંગ કરવાની, આ બધી જ કાળજી રાખવા માટે મેઇન 4 આરોપીઓ અને બાકીના 2 જે છે એ માર્કેટની અંદર સર્ક્યુલેશન કરવા માટેના દાયિત્વ સાથે હતા. બહુ વધારે પડતું ભણેલા નથી, પરંતુ એ લોકોએ પહેલાંથી જ જ્યારે એક પ્રયોગ કર્યું ત્યારે એ લોકોની હિંમત વધી ગઈ અને એક જે આરોપી જેની મેં કીધું કે એને પકડવાનું બાકી છે એ યુપીના એક કેસમાં ઓલરેડી પકડાઈ ચૂકેલું છે. એ માણસે એ લોકોને સમજ કરી, એ લોકોને એમને મોટિવેટ કર્યા અને સમજ પાડી કે કઈ રીતે નકલી નોટ બનાવીએ છીએ. એટલા માટે એ લોકોથી ટ્રેનિંગ લઈને પછી એ લોકો આગળ વધ્યા.